ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ। મિત્રો આજનો દિવસ અત્યંત પવિત્ર છે, કારણ કે આજે આપણે મોક્ષદા એકાદશીની મહિમા અને તેની દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનો વિશેષ મહિમા છે, પરંતુ મોક્ષદા એકાદશી તે એકાદશી છે જે આત્માને બંધનોમાંથી મુક્ત કરે છે, પાપોને નાશ કરે છે અને પરમ ગતિ તરફ દોરી જાય છે। આ એકાદશી એ ફક્ત વ્રત નથી, પણ આધ્યાત્મિક ઉન્નતિનો દ્વાર છે, જેના શ્રવણથી પણ સારું કર્મ, સદગતિ અને મુક્તિનો લાભ મળી શકે છે। આજની પવિત્ર કથામાં આપણે જાણીશું કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ વ્રતની અસીમ મહિમા સમજાવી હતી, કેવી રીતે એક પુત્રે પોતાના પિતાને મુક્તિ અપાવી અને કેવી રીતે આ એકાદશીનું પાલન આપણે પણ આપણા જીવનમાં અસીમ શાંતિ અને કૃપાનો પ્રવાહ લાવી શકીએ છીએ। મિત્રો, જો તમે પાપ મુક્તિ, પરિવારની શાંતિ, અપનાવેલા કર્તવ્યોથી મુક્તિ અને આત્માની ઉન્નતિ ઈચ્છતા હોય તો આજની કથા તમારા જીવનને બદલાવી શકે છે। આ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા ઘરમાં વરસે અને આ કથા તમારી જીવન યાત્રામાં પ્રકાશ અને આશીર્વાદ લાવે એવી શુભકામનાઓ સાથે ચાલો શરૂ કરીએ મોક્ષદા એકાદશીની વ્રતકથા અને ભગવદ્ ગીતાનો પાઠ। કેમ કે આજે ગીતા જયંતી પણ છે, તેથી આપણે ગીતાના પાઠનું પણ શ્રવણ કરીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોજો। અને જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ અને ગીતાનો પાઠ આપણા જીવનમાં ઉતારીએ। કથા અનુસાર ધર્મરાજ યુધિષ્ઠિરે એકવાર ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે મધુસૂદન, તમે ત્રણેય લોકોના સ્વામી, સર્વને સુખ આપનાર અને જગતના પતિ છો। હું તમને નમસ્કાર કરું છું। હે દેવ, તમે સર્વનું કલ્યાણ કરતા છો, તેથી મારું આ સંશય પણ દૂર કરો કે માક્ષર માસની સુદ પક્ષની એકાદશીનું શું નામ છે, તે દિવસે કયા દેવતાની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ શું છે? હે ભગવાન, કૃપા કરીને મારી આ બધી વાતોના વિગતવાર ઉત્તર આપો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન પૂછો છો। આ પ્રશ્નથી તમારું યશ જગતમાં વ્યાપ્ત થશે, તેથી ધ્યાનથી સાંભળો। માક્ષર માસની સુદ પક્ષની એકાદશી અનેક પાપોને નષ્ટ કરનારી છે। તેનું નામ મોક્ષદા એકાદશી છે। આ દિવસે દામોદર ભગવાનની પૂજા કરવામાં આવે છે। ધૂપ, દીપ, નિવેદ વગેરે દ્વારા ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ। હવે હું એક અતિ પ્રાચીન કથા કહું છું કે કેવી રીતે આ એકાદશીનું વ્રત કરવા પરથી નર્કમાં ગયેલા માતા પિતા, સંતાન આદિને સ્વર્ગને પ્રાપ્તિ થઈ જાય છે। કુકુળ નામના એક નગરમાં એક રાજા રાજ કરતો હતો। તેમના રાજ્યમાં ચારેય વેદોના જાણકાર બ્રાહ્મણો રહેતા હતા। તે રાજા પોતાની પ્રજાના કલ્યાણ માટે સદા પ્રવૃત્ત રહેતો હતો। એક રાતે રાજાએ સ્વપ્નમાં જોયું કે તેમના માતા પિતા નર્કમાં પડી રહ્યા છે। તે જોઈને રાજાને ખૂબ દુઃખ થયું અને આશ્ચર્ય થયું। પ્રાતઃકાળ થતાં જ રાજાએ પોતાના સ્વપ્નની વાત બ્રાહ્મણોને કહી। રાજાએ કહ્યું કે હે બ્રાહ્મણો, રાત્રે મેં મારા પિતાને નર્કમાં પડેલા જોયા છે અને તેમણે મને કહ્યું કે હે પુત્ર, હું નર્ક ભોગી રહ્યો છું, મને અહીંથી મુક્ત કર। તેથી હે બ્રાહ્મણો, તમે મને એવું કોઈ તપ, દાન, વ્રત વગેરે ઉપાય જણાવો જેનાથી મારા પિતાનો ઉદ્ધાર થઈ જાય। તે પુત્રનું જીવન વ્યર્થ છે જે પોતાના માતા પિતાનો ઉદ્ધાર ન કરે। એક ઉત્તમ પુત્ર જે પોતાના માતા પિતા તથા પૂર્વજોને ઉદ્ધાર આપે છે તે 1000 મૂર્ખ પુત્રોથી ઉત્તમ છે। રાજાના આવા વચનો સાંભળીને બ્રાહ્મણો બોલ્યા કે હે રાજન, અહીં નજીકમાં જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર પર્વત ઋષિનું આશ્રમ છે। તમારા પ્રશ્નના ઉત્તર તેઓ સારી રીતે આપી શકે છે। આ સાંભળીને રાજા પર્વત મુનિના આશ્રમમાં ગયા। તે આશ્રમમાં અનેક શાંતિમય ચિત્તવાળા યોગીઓ અને મુનિઓ તપસ્યા કરતા હતા અને એ જ સ્થળે ચારેય વેદોના જાણકાર સાક્ષાત બ્રહ્મા સમાન પર્વત મુનિ બેઠા હતા। રાજાએ ત્યાં જઈને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા। પર્વત મુનિએ રાજાને તેમના આવવાનો હેતુ પૂછ્યો। રાજાએ કહ્યું કે હે મહારાજ, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું સારું છે, પરંતુ અચાનક એક વિઘ્ન આવ્યું છે જેનાથી મારા હૃદયમાં ભારે અશાંતિ થઈ રહી છે। આ સાંભળીને પર્વત મુનિએ એક ક્ષણ માટે આંખો બંધ કરી અને ભૂત ભવિષ્ય વિશે વિચાર કર્યો। પછી તેઓ બોલ્યા કે હે રાજન, મેં મારા યોગ બળથી તમારા પિતાના સર્વ કુકર્મોને જાણ્યા છે। તેમણે પૂર્વજન્મમાં સ્વતનના કહેવા પર પોતાની બીજી પત્નીને
ઋતુદાન માગવા છતાં પણ આપ્યું નહોતું. એ જ પાપના ફળથી તમારા પિતા નર્ક ભોગવી રહ્યા છે. ત્યારે રાજાએ કહ્યું કે હે રાજન, મારા પિતાના ઉદ્ધાર માટે કોઈ ઉપાય જણાવો. પર્વત મુનિ બોલ્યા કે હે રાજન, માગશર માસના શુદ્ધ પક્ષની એકાદશીનો ઉપવાસ કરીને તેનું પુણ્ય તમારા પિતાને સંકલ્પ કરીને અર્પણ કરી દેવું. તે એકાદશીના પુણ્યના પ્રભાવથી નિશ્ચિત તમારા પિતાને મુક્તિ મળશે. મુનિના આવા વચનો સાંભળીને રાજા પોતાના મહેલમાં પાછા આવ્યા અને કુટુંબ સાથે આ મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું. પછી આ ઉપવાસના પુણ્યને રાજાએ પોતાના પિતાને અર્પણ કર્યું. આ પુણ્યના પ્રભાવથી રાજાના પિતાને નર્કમાંથી મુક્તિ મળી ગઈ અને તે સ્વર્ગમાં ચાલી ગયા. માગશર માસના સુદ પક્ષની આ મોક્ષદા એકાદશીનું વ્રત કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને અંતે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરતાં મોટું મોક્ષ આપનારું બીજું કોઈ વ્રત નથી. આ કથા વાંચવાથી અને સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ વ્રત મોક્ષ આપનારું અને ચિંતામણી સમાન તમામ ચિંતા દૂર કરનારું છે. આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ મૌન થયા. તો પ્રેમથી બોલો, ભગવાન શ્રી કૃષ્ણની જય, દામોદર ભગવાનની જય. અને હવે તમે સાંભળશો એકાદશી માતાની કથા. એકાદશીનું વ્રત એકાદશી માતાની કથા સાંભળ્યા વગર અધૂરું માનવામાં આવે છે. તેથી પૂરેપૂરી શ્રદ્ધાથી એકાદશી માતાની કથા સાંભળવી જોઈએ. એકાદશી માતાની કથા અનુસાર મૂર નામનો એક દૈત્ય હતો. રાવણ અને કંસની જેમ તે પણ મોટો આતંક કરતો હતો અને સ્વર્ગમાં દેવતાઓ સહિત બધાને પીડા આપતો હતો. બધા લોકો રક્ષા માંગીને શ્રી નારાયણની શરણમાં ગયા. ત્યારે ભગવાને કહ્યું કે હું તેને સાંભળું છું, તમે ચિંતા ન કરો. બધાને આશ્વાસન આપ્યા પછી ભગવાન મૂર સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ પોતાની તમામ શારીરિક શક્તિ લગાવ્યા પછી પણ ભગવાન વિષ્ણુ કંઈ કરી શક્યા નહીં. ભગવાનને યુદ્ધ મેદાનમાંથી પાછા ફરવું પડ્યું. પછી તેઓ હિમાલયની એક ગુફામાં છુપાઈ ગયા. મૂર પણ તેમનો પીછો કરતો ત્યાં પહોંચી ગયો. ભગવાને ધ્યાન કરવાનું શરૂ કર્યું અને તેમના મનમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ. તેમની માનસિક શક્તિથી ઉત્પન્ન આ શક્તિ બહાર આવી અને મૂરને પોતાની તલવારથી મારી નાખ્યો. આપણે જાણીએ છીએ કે શરીરમાં 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય. 11મી ઇન્દ્રિય છે મન. સંસ્કૃતમાં એકાદશીનો અર્થ છે 11, કારણ કે આ દેવી તેમના મન અર્થે ભગવાનને 11મી ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થઈ હતી. એટલે ભગવાને તેમને એકાદશીના નામથી પુકાર્યા. એકાદશી માતાના ઉત્પત્તિનો દિવસ તેમના નામથી જ ઓળખાયો. માતા એકાદશી અંતિમ પ્રહાર દરમિયાન ઉત્પન્ન થઈ હતી, એટલે તેને જયંતી કહે છે. અને તેઓએ દ્વાદશીના પ્રથમ પહર દરમિયાન દૈત્યનો નાશ કર્યો, એટલે તેને સ્મરણ કહે છે. હવે એકાદશીના દિવસે વ્રત કેમ કરવું, ભોજન કેમ ન કરવું, આ વિષયમાં ભગવાને જાહેરાત કરી કે એકાદશીના દિવસે દેવીના મહાન કાર્યને કારણે સમગ્ર જગતમાં કોઈ પાપ નહીં રહે, પરંતુ પાપ તો પહેલાંથી જ છે. આ સાંભળીને પાપ આશ્રયની શોધમાં અહીં ત્યાં ભાગવા લાગ્યો. એકાદશીના દિવસે તે ક્યાં રહેશે? જ્યાં ગયો ત્યાં બધાએ આશ્રય આપવાનો ઇનકાર કર્યો. અંતે ભોજન એટલે કે અન્ન એકાદશીના દિવસે તેને આશ્રય આપવા તૈયાર થયું. તે વિશે એક શ્લોક છે. તેનો અર્થ થાય છે કે એકાદશીના દિવસે બધા પાપ ભોજનમાં જ વસે છે, અને જે કોઈ મનુષ્ય એકાદશીના દિવસે ભોજન કરે છે તો આ પાપ તેના શરીરમાં પ્રવેશી જાય છે અને રોગ, મુશ્કેલી, હાનિ, પરેશાની વગેરેનું કારણ બને છે. તેથી એકાદશીના દિવસે વ્રત ધારણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે પણ મનુષ્ય એકાદશીના દિવસે વ્રત ધારણ કરશે તેના બધા જ પાપો નષ્ટ થઈ જશે અને અંતમાં તેને વિષ્ણુ લોકની પણ પ્રાપ્તિ થશે. એકાદશીને વિષ્ણુ ભગવાનની કન્યા પણ કહેવામાં આવે છે, કારણ કે તે ભગવાનની માનસ પુત્રી છે. તેમની મૂર્તિ પૂરી જગન્નાથ મંદિર અને દ્વારકા ધામમાં પણ છે. ભગવાનના ધર્મની રક્ષા માટે જેટલા પણ અવતાર છે તે બધા એકાદશીના દિવસે જ થયા છે. તેથી આ એટલું પવિત્ર દિવસ છે. એકાદશીના વ્રતનો પ્રભાવ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે ગાલો મુનિનો ભદ્રશલ નામનો એક પુત્ર હતો. ભદ્રશલે નાની ઉંમરથી જ એકાદશી વ્રતનું પાલન કરવાનું શરૂ કરી દીધું હતું. મુનિએ તેને એવું કરવા માટે ક્યારેય કહ્યું ન હતું. એક વખત મુનિએ ભદ્રશલને પૂછ્યું કે તેને આ વ્રત કરવા માટે કોણે કહ્યું છે? ભદ્રશલે કહ્યું કે હું તો ઘણા જન્મોથી એકાદશીનું વ્રત કરતો આવ્યો છું. સામાન્ય રીતે કોઈને પણ પોતાના પાછલા જન્મ યાદ રહેતો નથી. તમે માતાના ગર્ભમાં રહેશો તે સમય સુધી તમે પાછલા જન્મને યાદ રાખશો, પરંતુ જન્મથી પહેલાં જ આ સ્મૃતિ મટી જાય છે. પરંતુ
ભદ્રશલને ગયા જન્મની યાદ ત્યારે પણ હતી. આ એકાદશી વ્રતની શક્તિ હતી જેનો તે પાલન કરતો હતો. તે એક અગાઉના જન્મમાં ધર્મકીર્તિ નામના રાજા હતો. ધર્મકીર્તિ બહુ ક્રૂર હતો. તેને કોઈ પસંદ કરતું નહોતું. આવું કોઈ પાપ નહોતું જે તેને ન કર્યું હોય. એક વખત તે પોતાના સૈનિકો સાથે શિકાર પર ગયો. તેણે એક હરણને જોયું અને પોતાના સૈનિકોને કહ્યું કે તે હરણને ચારે બાજુથી ઘેરી લો. રાજાએ કહ્યું કે જે પણ તે હરણને ભાગવા દેશે તેનો આખો પરિવાર મારી નાખવામાં આવશે. હરણે આ સાંભળ્યું અને વિચાર્યું કે બિચારા સૈનિકો, હું એમનામાંથી કોઈને પણ કંઈ થવા નહીં દઉં. હરણ રાજાના પાસેથી નીકળી ભાગ્યું. રાજાએ હરણનો પીછો કર્યો. સૂર્ય અસ્ત થયા પછી રાજા એક ઘનઘોર જંગલમાં ફસાઈ ગયો. હરણ ક્યાંય દેખાતું નહોતું. રાજાએ એક વૃક્ષ નીચે રાત્રિ વિતાવી. તેણે દિવસભર કંઈ ખાધું નહોતું. તેની ચારે બાજુથી ખતરનાક જાનવરોના ગરજવાના અવાજ સંભળાઈ રહ્યા હતા. તે સૂઈ પણ શક્યો નહોતો. રાજાએ ડરથી શ્રી હરિ પરમાત્માની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. પછી સવારે થતાની સાથે જ તેની મૃત્યુ થઈ ગઈ. યમદૂત આવ્યા અને તેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે પૂછ્યું, તમે એને અહીં કેમ લાવ્યા છો? તેનું સ્થાન તો વૈકુંઠમાં ભગવાન મહાવિષ્ણુની બાજુમાં છે. યમદૂતોએ યમરાજને કહ્યું, પરંતુ રાજન, આ તો મહાપાપી છે. યમરાજ બોલ્યા, નહીં, એ બધું ચાલ્યું ગયું છે. હવે તે સંપૂર્ણ પવિત્ર છે. જ્યારે તેનું મૃત્યુ થયું તે દિવસ એકાદશીનો હતો. તેણે દિવસભર ઉપવાસ કર્યો અને રાત્રે જાગતા જાગતા શ્રી હરિનું સ્મરણ કર્યું. તેના બધા પાપ દૂર થઈ ગયા છે અને તે પવિત્ર બની ગયો છે. ત્યારબાદ યમરાજે સ્વયં એક સુવર્ણ રથ બોલાવ્યો અને તે રાજાને વૈકુંઠ મોકલી આપ્યો. આ વાત પછી જ્યારે લોકોને પૃથ્વી ઉપર આ વાતનું જ્ઞાન થયું ત્યારે બધા લોકો એકાદશીનું પાલન કરવા માટે વધુ ઉત્સાહિત થઈ ગયા. તો બોલો પ્રેમથી એકાદશી માતાની જય. મિત્રો, એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ અથવા શ્રદ્ધાથી સાંભળવો જોઈએ. ખાસ કરીને ગીતાનો અધ્યાય 11 જે આજે તમે સાંભળવા જઈ રહ્યા છો. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરો, તેમને હૃદયમાં સ્થાપિત કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ઉચ્ચાર કરીને ભક્તિભાવથી આ પાઠ સાંભળો. અર્જુન બોલ્યો કે હે ભગવાન, તમે મારી ઉપર કૃપા કરીને જે ગુપ્ત આધ્યાત્મિક વચનો કહ્યા તેનાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. હે કમલ નેત્ર, જીવની ઉત્પત્તિ, નાશ અને તમારું અક્ષય મહાત્મય, આ બધું મેં તમારા મુક્તિ વિગતે સાંભળ્યું છે. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, તમારું જે દિવ્ય રૂપ તમે સમજાવ્યું છે તેને જોવા મારી અત્યંત ઈચ્છા છે. હે યોગેશ્વર, હે મધુસૂદન, જો તમે મને યોગ્ય સમજો તો કૃપા કરીને તમારું તે અવિનાશી વિશ્વરૂપ મને બતાવો. ત્યારે ભગવાન બોલ્યા કે હે પાર્થ, અનંત રંગોમાં, વિવિધ આકારોમાં હજારો હજારો મારા દિવ્ય રૂપોને જો. હે ભરત, વસુ, રુદ્ર, અશ્વિની કુમાર, મરુદગણ અને પહેલાં ક્યારેય પણ ન જોયેલા અદ્ભુત આશ્ચર્યોને જો. આ સમગ્ર ચરાચર જગતને મારા આ દેહમાં જો, પરંતુ તારા આ માનવીય નેત્રોથી તું મને જોઈ શકીશ નહીં. અત્યારે હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. તેના દ્વારા તું મારું વિશ્વરૂપ જોઈ શકીશ. સંજય આગળ ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, શ્રી કૃષ્ણએ આ રીતે કહેતા જ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાનું અવલૌકિક વિશ્વરૂપ દર્શાવ્યું. તે વિશ્વરૂપમાં અનેક મુખ, અનેક નયન અને અદ્ભુત દર્શન હતા. અનેક દિવ્ય આભૂષણોથી સજ્જ અને અગણિત દિવ્ય આયુધો તે શરીરે દર્પિત થઈ રહ્યા હતા. દિવ્ય સુગંધિત વસ્ત્રો અને તેજસ્વી આભૂષણોથી ભરેલું એ સમગ્ર રૂપ એવું તેજ ધરાવતું હતું કે આકાશમાં જો હજારો સૂર્ય એક સાથે ઉગે તો પણ તેજ તેના સમાન ન થાય. અર્જુને ભગવાનના એ દિવ્ય શરીરમાં સંપૂર્ણ જગતને અનેક પ્રકારથી એકત્રિત જોયું. અર્જુન આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. શરીર રોમાંચિત થઈ ગયું. તે મસ્તક ઝુકાવી હાથ જોડીને બોલ્યો કે હે દેવ, તમારા આ દેહમાં બધા પ્રકારના પ્રાણી, બ્રહ્માજી, ઋષિગણ, દેવતાઓ અને દિવ્ય સર્પો બધાને હું જોઈ રહ્યો છું. હે વિશ્વેશ્વર, તમારી અસંખ્ય ભુજો, અનેક ઉંદર, અનેક મુખ અને અગણિત નયન છે. તમારા આ રૂપને હું અનંત અને અપ્રેમેય જોઈ રહ્યો છું. તેની શરૂઆત, અંત કે મધ્ય ક્યાંય દેખાતી નથી. હે પુરાણ પુરુષોત્તમ, તમે જ બ્રહ્મ જ્ઞાનના વિષય છો. તમે જ વિશ્વના આધાર છો. તમે જ નિત્ય અને સનાતન ધર્મના રક્ષક છો. હે અનંત શક્તિમાન, તમારું અગ્નિરૂપ મુખ, ચંદ્ર સૂર્ય સમાન નેત્રો અને ભવ્ય તેજથી આખું જગત તપતું જણાઈ રહ્યું છે.
પૃથ્વી અને આકાશ વચ્ચેની સમગ્ર જગ્યા તથા તમામ દિશાઓ તમારા દ્વારા વ્યાપ્ત બની ગઈ છે. તમારા આ ઉગ્ર અને અજોડ રૂપને જોઈને ત્રણેય લોક ભયભીત થઈ રહ્યા છે. દેવતાઓનો સમૂહ તમારા શરણમાં આવી રહ્યો છે. તેમનામાંથી ઘણા ભયભીત થઈને હાથ જોડીને તમારું સ્તુતિ પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ અને સિદ્ધો સ્વસ્તિ બોલીને અનેક પ્રકારથી તમારી પ્રશંસા કરી રહ્યા છે. રુદ્ર, આદિત્ય, વસુ, સાધ્ય, વિશ્વદેવો, અશ્વિની, મરુત, પિતૃ, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધિગણ બધા તમારી અદ્ભુત જ્યોતિને અંચંબાથી નિહાળી રહ્યા છે. હે મહાબાહુ, અનેક આંખો, અનેક હાથ, પગવાળા, ભયંકર દાંતવાળા તમારા આ વિશાળ રૂપને જોઈને દરેક જીવ ખૂબ જ ગભરાઈ રહ્યા છે અને હું પોતે પણ ભયથી કાંપી રહ્યો છું. આકાશ સુધી પહોંચેલા પ્રકાશમાન શરીર, ભયંકર જ્વાળાઓ ફેંકતા અસંખ્ય મુખ અને જ્વાળાવાળા વિશાળ નેત્રને જોઈને હે વિષ્ણુ, મારું મન ગભરાઈ રહ્યું છે. તમારા આ મુખને જોઈને મને કોઈ દિશા દેખાતી નથી અને મને શાંતિ પણ મળતી નથી. એટલે મારી ઉપર કૃપા કરો. ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન વગેરે રાજાઓ તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ અને અમારી તરફના મુખ્ય યોદ્ધાઓ બધા તમારા ભયંકર દાઢવાળા મુખમાં પ્રવેશી રહ્યા છે અને ઘણા તો તમારા દાંતોથી દબાઈને એવા દેખાય છે જાણે તેમનું શરીર ચૂર થઈ ગયું હોય. જેમ નદીઓની અનેક ધારાઓ સમુદ્ર તરફ વહે છે તેમ મનુષ્ય લોકના બધા યોદ્ધાઓ તમારા મુખમાં પ્રવેશી રહ્યા છે. જેમ પતંગિયા અગ્નિમાં પડી નાશ પામે છે એમ પોતાનો નાશ કરવા બધા લોકો પોતાના વિચારથી તમારા જ્વાળામુખી મુખમાં ઝડપથી દોડી રહ્યા છે. હે વિષ્ણુ, તમારા જ્વાળામુખોથી બધા યોદ્ધાઓને ચારે બાજુથી ઘડી તમે તેઓને જીભ ફેરવીને ચાટી રહ્યા છો. તમારી તીક્ષ્ણ જ્વાળાઓ સર્વ જગતને પ્રકાશથી જળહળું બનાવી રહ્યું છે અને જાણે તમે તેમાં પ્રસન્ન થઈ રહ્યા છો. હે દેવ, તમારું આ ભયંકર રૂપ શું છે તે મને કહો. હું તમને નમસ્કાર કરું છું. મારા પર પ્રસન્ન થાવ. હે જગતના સર્જનહાર, હે આદિ પુરુષ, હું તમને જાણવા માંગુ છું કારણ કે તમારી આ પ્રવૃત્તિ મને સમજાતી નથી. ત્યારે ભગવાન બોલ્યા કે હું સમગ્ર જગતનું નાશ કરનાર ઉગ્ર કાલ છું. સર્વનો સંહાર કરવા માટે આવ્યો છું. તમે યુદ્ધ કરો કે ન કરો, આ બધા યોદ્ધાઓ જીવંત રહી નહીં શકે. અહીંથી તું ઊભો થા, શત્રુઓનો સંહાર કર, યશ પ્રાપ્ત કર અને આ સમૃદ્ધ રાજ્યનો ભોગ કર. હે સર્વસાચી, તેમને પહેલાંથી જ મેં માર્યા છે. તું તો ફક્ત નિમિત્ત માત્ર બન. મારા દ્વારા મારવામાં આવેલા ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓને તું હવે માત્ર યુદ્ધમાં હરાવ. ગભરાવા વગર યુદ્ધ કર. તું યુદ્ધમાં શત્રુઓને જીતીશ. સંજય કહે છે, હે કૃષ્ણ, આ વચનો સાંભળી મુકુટધારી અર્જુન હાથ જોડીને કંપી ગયા અને ભયથી ભરાઈ ગયા. તેમણે સાષ્ટાંગ નમસ્કાર કરીને વિનમ્રતાથી કહ્યું કે હે ઋષિકેશ, તમારા ગુણગાનથી સમગ્ર જગત પ્રસન્ન અને પ્રેમમાં લીન થઈ રહ્યું છે. રાક્ષસો ડરીને ચારે બાજુ ભાગી રહ્યા છે અને દેવતાઓ તમને નમસ્કાર કરી રહ્યા છે. તે બિલકુલ યોગ્ય છે. હે મહાત્મા, હે અનંત, હે દેવાધિદેવ, હે જગત નિવાસ, તમે બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છો. તો દેવતાઓ તમને નમસ્કાર ન કરે તો કોને કરે? વ્યક્ત અને અવ્યક્ત બંને તમે જ છો અને આ બંનેથી પરમ અક્ષર પણ તમે જ છો. હે અનંત, તમે આદિદેવ છો, સર્વથી પ્રાચીન પુરુષ છો, જગતના પરમ આધાર છો, તેમજ જાણનાર છો. તમે જ જાણવાના વિષય છો અને સર્વોત્તમ સ્થાન પણ તમે જ છો. વિશ્વનું વિસ્તરણ કરનાર પણ તમે જ છો. તમે વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, બ્રહ્મા અને બ્રહ્માજીના પણ પિતા છો. તમને નમસ્કાર અને વારંવાર ફરી તમને જ નમસ્કાર. એ સર્વ સ્વરૂપ ધરાવતા ભગવાન, તમે અનંત રૂપવાળા અને ખૂબ જ પ્રચંડ પરાક્રમી છો. તમે સમગ્ર જગતમાં વ્યાપ્ત છો, તેથી તમે સર્વરૂપ છો. તમારો મહિમાને સંપૂર્ણ રીતે જાણીને મેં તમને મારા મિત્ર માનીને હે કૃષ્ણ, હે સખા, આવી ભાષામાં તિરસ્કારથી અથવા ભૂલથી કે સ્નેહથી જે કંઈ કહ્યું છે તેના માટે હું તમારી પાસે ક્ષમા માંગુ છું. રમતા, ફરતા, સૂતા, બેસતા, ભોજન કરતી વેળાએ, એકલા હોય કે મિત્રની વચ્ચે હોય, જ્યારે પણ મેં તમારું અપમાન કર્યું હોય તેના માટે પણ હું ક્ષમા માંગુ છું. હે સ્થાવર જંગમના સ્વામી, તમે પિતા, પૂજ્ય અને મહાન ગુરુ છો. ત્રણેય લોકમાં પણ તમારું સમાન કોઈ નથી. તમારા કરતાં મોટું, મહાન અને અદ્વિતીય પ્રભાવ ક્યાં હશે? એથી હે ઈશ્વર, હું તમારી આગળ મસ્તક ઝૂકી પ્રણામ કરું છું. મારી ઉપર કૃપા કરો. હે દેવ, જેમ પિતા પુત્રના, મિત્ર મિત્રના અને પ્રિયજન પ્રિયના દોષોને માફ કરે છે, તેમ તમે પણ મારા દોષો માફ કરો.
હે દેવ, મેં આપનું જે આ અદ્ભુત અને ભયંકર રૂપ જોયું છે તેનો આનંદ તો થાય છે, પણ મારા મનમાં ભય ઊભો થયો છે. તેથી કૃપા કરીને મને તમારું પહેલું સ્વરૂપ બતાવો. હે કેશવ, હવે તમે પ્રસન્ન થાઓ. હે વિશ્વમૂર્તિ, હું તમને ફરી તે જ મૂળ સ્વરૂપમાં જોવા ઈચ્છું છું, જેમાં તમે કીર્તિ, ગદા અને હાથે ચક્ર ધારણ કર્યા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે અર્જુન, હું પ્રસન્ન થઈને તો આ વિશ્વરૂપ તને યોગના બળથી બતાવ્યો છે, જેને તારા સિવાય પહેલાં કોઈએ નથી જોયું. હે પાંડવોમાં શ્રેષ્ઠ, તારા સિવાય બીજો કોઈ માણસ વેદોના અભ્યાસ, દાન, અગ્નિહોત્ર અને કઠિન તપ કરીને પણ આવો મારો રૂપ જોઈ શકતો નથી. મારું ભયંકર વિશ્વરૂપ જોઈને વ્યાકુળ અને મૂર્ખ ન બન. ભય છોડીને પ્રસન્ન ચિત્તે ફરી મારું પહેલું સ્વરૂપ જો. ત્યારે સંજય કહે છે, આવું કહીને શ્રી કૃષ્ણ ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને ખૂબ શાંત સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને મહાત્મા અર્જુનને ધીરજ આપી. ત્યારે અર્જુન બોલ્યો કે હે જનાર્દન, તમારા આ સૌમ્ય અને દિવ્ય કલ્યાણકારી સ્વરૂપને જોઈને હું હવે પ્રસન્ન મનનો બની ગયો છું અને શાંતિ અનુભવું છું. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, મારું આ વિશ્વરૂપ યજ્ઞ, દાન કે કોઈ પણ કર્મથી જોવું અશક્ય છે. હે અર્જુન, મારું આ સ્વરૂપ તો મનુષ્ય માત્ર અનન્ય ભક્તિથી જાણી શકે છે અને તત્વજ્ઞાનથી તેમાં લીન થઈ શકે છે. હે અર્જુન, જે મનુષ્ય માત્ર મારી જ ભક્તિ માટે કર્મ કરે છે, મને સર્વોત્તમ માને છે, મારામાં ભક્તિ રાખે છે, સંસારના જોડાને છોડે છે અને સર્વ પ્રાણીઓ સાથે દ્વેષ છોડે છે, એ જ લોકો મને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આપણી કથા અને ભગવદ્ ગીતાનો પાઠ અહીંયા પૂરો થયો. તો પ્રેમથી બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણજી મહારાજની જય. મિત્રો, તમને આ અધ્યાય કેવો લાગ્યો, આ કથા કેવી લાગી, કોમેન્ટ કરીને જણાવજો. જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો.